ગુડ મોર્નિંગ વન એન્ડ ઓલ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે એ પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્તકલાઓ, પરંપરાઓ, લલિત કલાઓ, જેની અંદર આપણે બે ભાગ ઓલરેડી જોઈ લીધા છે. હવે આપણે આજના ત્રીજા ભાગની અંદર ભારતની લલિત કલાઓ એટલે કે જે ભારતની લલિત કલાઓ છે તેના વિશેનો આપણે અભ્યાસ કરીશું. ભારતની લલિત કલાઓની અંદર જોવા જઈએ તો પહેલા સૌપ્રથમ સંગીત કલા છે. સંગીત કલાના પણ ત્રણ પ્રકારના અહીંયા આગળ આપેલા છે. એક સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. ત્યાર પછી આપણે જે વાત કરીશું એ નૃત્ય કલા પર. એમાં નૃત્ય કલામાં ભારત નાટ્યમ, કુચીપુડી નૃત્ય, કથક નૃત્ય, એવી રીતના નૃત્યના અલગ અલગ પ્રકાર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ત્રીજા ભાગની અંદર આપણે ભારતની લલિત કલાઓનો આપણે પરિચય મેળવીશું. તો લલિત કલાઓનો પરિચય મેળવવા માટે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી ટેક્સ્ટબુક ઓપન કરવી પડશે. હું અહીંયા આગળ મારી પાસે પણ ટેક્સ્ટબુક છે. અહીંયા આગળ હું લાઈન ટુ લાઈન રીડ કરીશ અને તમને સમજૂતી આપીશ અને એ રીતના તમારે એ સમજૂતીને સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, મોડું ન કરતા ચલો આપણે શરૂઆત કરીએ ભારતની લલિત કલાઓ. તો હું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું કે ભારતની લલિત કલાઓ એટલે શું? તો ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગો ભજવવા એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. એટલે ભારતીય સંસ્કૃતિની આપણે વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો અહીંયા આગળ વાત કરી છે કે ગાયન એટલે કે જો ગાવાનું હોય, વાદન વગાડવાનું હોય, વાજિત્ર, અને ત્યારબાદ નર્તન એટલે જે નૃત્ય કરવાનું હોય એટલે કે નૃત્ય કરવાનું હોય, તો એવા અલગ અલગ પાત્રોની વેશભૂષા એટલે કે કપડાં અલગ અલગ પહેરીને વેશભૂષા ધારણ કરીને જો પ્રસંગો કે નાટકો ભજવવામાં આવતા હોય છે તેને આપણે ભારતની સંસ્કૃતિની વિશેષતા ગણી શકાય છે. અહીંયા રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમય સુધી ભારતમાં ચાલતું હતું, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયની વાત કરવામાં આવે તો રામાયણ લખેલી છે, મહાભારત લખેલી છે, અને રામાયણ, મહાભારત, ત્યારબાદ પંચતંત્ર, ત્યારબાદ ભવાઈ છે. તો આવા જે મહાગ્રંથો લખેલા હોય છે, ત્યારબાદ આવી વાર્તાઓ લખેલી હોય છે, એ વાર્તાઓ પરથી કંઈક ને કંઈક સ્ટોરી કે કાં તો પછી કોઈ નાટ્યાત્મક શૈલી તૈયાર કરીને સ્ટેજ ઉપર એટલે કે થિયેટર પર પરફોર્મન્સ કરવામાં આવે છે અને જેના આધારે પબ્લિકને કંઈક ને કંઈક બોધપાઠ આપવામાં આવતો હોય છે. અને એ જે બોધપાઠ આપણે આપતા હોય છે એમાંથી આપણી સંસ્કૃતિની રચના, આપણી સંસ્કૃતિ વિશેની આપણે એ લોકોને સમજ આપતા હોઈએ છીએ. એટલે અહીંયા આગળ કહે છે કે લોક સંસ્કાર આપવાનું કાર્ય જે થતું હોય છે એ આપણે લલિત કલાઓના આધારે આપણી સંસ્કૃતિને, આપણી જે સંસ્કૃતિ છે એમને લોક સંસ્કાર આપવાનું કાર્ય થતું હોય છે. તો એમાં સૌપ્રથમ છે સંગીત કલા. તો એમાં સંગીત કલાની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો ભારતીય સંગીત જે ખરું, આપણું જે ભારતીય સંગીત ખરું તેની વાત કરીએ તો ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે. જો આપણા પ્રાચીન ભારતના આપણા ભારતીય સંસ્કૃતિની અંદર સંગીતની વાત કરવામાં આવે તો તેના જે સંગીતની વાત કરીએ તો સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ સંગીત કલા આખી અલગ તરી આવે છે. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 4 વેદ છે, આપણે આગળ પણ અભ્યાસ કરી ગયા છે. અથર્વવેદ, યજુર્વેદ, ત્યારબાદ ઋગ્વેદ અને સામવેદ. હવે જે સામવેદ જે છે એને આપણે સંગીતનો ગ્રંથ એટલે કે સંગીતને લગતો જે વેદ છે એવું ગણી શકાય છે. સામવેદ ઋચાઓનો પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. સામવેદની અંદર આપેલી જે ઋચાઓ હોય છે, ઋચા એટલે કે આપણે જે સંસ્કૃત કહીએ છીએ, મુસ્લિમમાં કહીએ તો આયત કહીએ છીએ આપણે, તો એને તાલબદ્ધ રીતે તેને ગાવાની હોય છે. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થતો હોય છે. સારે ગમ પદ ની એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચી શકાય છે. જે ભારતનું જે સંગીત કલા ખરી, લલિત કલાઓની અંદર ભારતની સંગીત કલા એટલે ભારતીય જે સંસ્કૃતિની અંદર જે સંગીત શાસ્ત્ર જે ખરું એને 2 ભાગમાં વહેંચી શકાય છે. એક જોવા જઈએ તો શાસ્ત્રીય સંગીત એવું કહી શકીએ અને બીજું જે છે એ આપણે લોક સંગીત એમ આપણે ઓળખી શકીએ છીએ. એમ 2 ભાગમાં વહેંચી શકાય. સંગીતના 5 રાગો, જેમાં પહેલો રાગ છે શ્રી, બીજો છે દીપક, ત્રીજો છે હિંડોળ, ચોથો છે મેઘ અને પાંચમું છે ભૈરવી. એ ભગવાન શંકરના પંચમુખીથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. એટલે આપણે જે 5 રાગોની આપણે વાત કરીએ છીએ એ 5 રાગોની અંદર શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી એવા 5 રાગોની અહીંયા વાત કરેલી છે. અને પ્રાચીન ભારતના સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયેલા છે.
હવે જેમાંના સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત એમ 3 ગ્રંથોની અહીંયા આગળ વાત કરેલી છે. પહેલા સંગીતની ઉપર જે ગ્રંથો લખાયા છે એમાં એક પહેલો જે ગ્રંથ છે એ સંગીત મકરંદ છે, બીજો જે ગ્રંથ ખરો એ સંગીત રત્નાકર અને ત્રીજો જે ગ્રંથ ખરો એ સંગીત પારિજાત તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલામાં પહેલો જે ગ્રંથ ખરો સંગીત મકરંદ તેને આપણે સમજૂતી લઈએ કે સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900 ના અરસામાં આ ગ્રંથ લખેલો, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરેલું છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, સંગીત મકરંદની આપણે વાત કરી રહ્યા છે. સંગીત મકરંદ નામનો જે ગ્રંથ ખરો ઈસવીસન 900 ની સાલમાં શ્રી નારદે લખ્યો અને તેની અંદર જે આપણે તાલની એની વાત કરીએ તો 19 પ્રકારની વીણા છે અને 101 પ્રકારના તાલનું તેની અંદર ઉચ્ચારણ કરેલું છે, એટલે કે વર્ણન કરેલું છે. સેકન્ડ નંબર જે આપણો ખરો સંગીત રત્નાકર. તો સંગીત રત્નાકરની આપણે માહિતી લઈએ. અને હા વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્ન, સ્કૂલની પરીક્ષા માટે પણ આઈએમપી પ્રશ્ન આ ત્રણમાંથી બે તો પૂછાય છે કે સંગીત પારિજાત એટલે શું અને સંગીત રત્નાકર એટલે શું, સમજાવો. 3 માર્ક્સમાં કાં તો 2 માર્ક્સની આપણે સમજૂતી યાદ રાખવાની રહે છે. જો સંગીત રત્નાકરની આપણે વાત કરીએ તો સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી. દૌલતાબાદ નિવાસી હોઈને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. તો અહીંયા જે વાત કરવામાં આવી છે કે તજજ્ઞ પંડિત સારંગદેવ તે દૌલતાબાદના રહેવાસી હતા, છતાં પણ ઉત્તર ભારતના સંગીતથી તેઓ બહુ પરિચિત હતા અને તેમણે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ તરીકે ઓળખાવ્યો છે, એટલે કે ગણાવ્યો છે. સંગીતના અંગો સમજવા માટે આ 2 ગ્રંથો અજોડ ગણાય છે. જો તમારે સંગીતને સમજવું હોય તો સંગીત મકરંદ અને સંગીત રત્નાકર આ 2 ગ્રંથોની તમે સમજૂતી લઈ લો છો તો તમને સંગીત શું છે એ ખબર પડે છે. હવે આપણે આગળની વાત કરીએ કે સંગીત પારિજાત, જે ત્રીજો જે ગ્રંથ ખરો સંગીત પારિજાત તેની અહીંયા સમજૂતી મેળવવાની ગઈ છે. તો સંગીત પારિજાત એટલે શું? તો પંડિત અહોબલે ઈસવીસન 1665 માં, નામ યાદ રાખજો અને વર્ષ પણ યાદ રાખજો. 1 માર્ક્સના MCQ માં કાં તો 1 માર્ક્સના જે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન ખરા એની અંદર પૂછાઈ જાય છે કે સંગીત પારિજાતની સમજૂતી આપો, ટૂંકમાં જવાબ આપો. સંગીત પારિજાત એટલે કે પંડિત અહોબલે ઈસવીસન 1665 ની અંદર ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું છે. આ અહોબલ જે હતા, પંડિત અહોબલ, તેમણે સમજાવ્યું કે એક રાગ બીજા રાગથી તદ્દન અલગ છે. એક રાગ, એક તાલ બીજા રાગથી તદ્દન કે બીજા તાલથી તદ્દન અલગ છે અને તેનું પોતાનું અસ્તિત્વ છે તેવું તેમણે તેમના ગ્રંથની અંદર સમજૂતી આપી હતી. ત્યાર પછી તેઓએ કહ્યું હતું કે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. તેમણે જે સ્વરની સમજૂતી આપી તેમાં ટોટલ 29 સ્વર છે તેવું તેમણે જણાવ્યું હતું. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો અને સંગીતના પ્રદાનને લીધે તૃતીય હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. અમીર ખુસરો પોતાના સંગીતના લીધે અહીંયા આગળ તૃતીય હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલનના સમયમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. જે તુલસીદાસ છે, કબીર છે, રામ રહીમ છે, ત્યાર પછી આપણે વાત કરીએ કે મીરાબાઈ કે મહાપ્રભુ ચૈતન્ય, નરસિંહ મહેતા, આવા લોકોના કારણે ઈસવીસન 15મી અને 16મી સદી દરમિયાન જે વાતાવરણ ઊભું થયું એ ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું અને એની પાછળનું કારણ સંગીત હતું. અહીં આપણે ગણાવીએ છીએ કે 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરિયા, વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 8 ની અંદર લગભગ ભણી ગયા છો તાનસેન, ઇંગ્લિશના પાઠમાં આવતું હતું તાનસેન અને બૈજુ બાવરા વાળું. તો એ 15મી સદીમાં સ્વામી જે હરિદાસ હતા તેમનો જે શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન આ બંને તેમના શિષ્યો હતા. એ જ સમયમાં આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરીનું નામ પણ ગણાવી શકાય છે. હવે તાના અને રીરીનું નામ આવ્યું તો હું તમને કહી દઉં કે તાના અને રીરી એ મુખ્યત્વે આ બંને કન્યાઓ એ વડનગરની તાના અને રીરી આ બંને વડનગરની કન્યાઓ છે અને લગભગ આની અંદર બહુ પ્રખ્યાત છે સંગીતની અંદર કે જે સંગીતની બેલડી તરીકે ઓળખાય છે. તો કદાચ ટૂંકમાં આવું પણ પૂછી શકે સંગીતની બેલડી કોણ છે, તો નામ આપીને આપણે સમજાવવાનું રહેશે. ત્યાર પછીની આપણે વાત કરીએ નૃત્યકલા. નૃત્યકલાના ટોપિકની આપણે વાત કરીશું. નૃત્યકલા શું છે? તો નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ એટલે કે જેની ઉત્પત્તિ જે ખરું એ મૂળ સંસ્કૃત શબ્દ છે. નૃત
સંસ્કૃત શબ્દની વાત કરી કે નૃત્ય એટલે શું અને નૃત્ય કરવું. આ નૃત્યનો મતલબ થાય છે કે નૃત્ય કરવું એટલે કે આપણે કહીએ કે ડાન્સિંગ કરવું, ડાન્સ કરવો. ત્યાર પછી ઉપરથી લઈએ નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. જે નૃત્ય કરવું એ લય અને તાલની સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. બાજુમાં તમને જે ચિત્ર દેખાય છે, બાજુમાં જે મૂર્તિ દેખાય છે એ નટરાજની મૂર્તિ છે. એટલે તેઓ લોકો માને છે કે સંગીતના જે દેવ ખરા, નૃત્યના જે દેવ નૃત્યના જે દેવ ખરા એ શિવરાજ ભગવાન શિવ નટરાજ મનાય છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાનું માન્યતા છે. એક માન્યતા છે હિન્દુ ધર્મ મુજબ કે જે નૃત્ય ખરો એ નૃત્ય શીખવવા માટે ભગવાન નટરાજ જે ખરા તેને આ નૃત્ય કલા સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે. તો આપણે વન બાય વન તેનો અભ્યાસ કરવાનો છે કે ભારતીય જે શાસ્ત્રીય નૃત્યોની અંદર ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એમ બે મુખ્ય પ્રકારો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું હવે ભરતનાટ્યમ. ચિત્રમાં તમે જોઈ શકો છો યલો કોસ્ટ્યુમની અંદર તમને દેખાય છે કે ભરતનાટ્યમ કલા છે. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તામિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. જે તામિલનાડુનો જે તાંજોર જિલ્લો ખરો તે ભરતનાટ્યમનો અહીંયા આગળ ઉદ્ભવ સ્થાન ગણાય. એટલે કે મીન્સ કે ત્યાંથી આ કલા વિકસિત પામી હતી. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર એટલે કે ભરતનાટ્યમની આપણે વાત કરી છે કે ભરત મુનિએ રચેલ આ ભરતનાટ્યમ એટલે કે નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધારનો સ્ત્રોત છે. અહીંયા બે ગ્રંથની વાત કરવામાં આવી છે. એક અભિનવ દર્પણ છે અને બીજો નંદિકેશ્વર. અભિનવ દર્પણ જે ખરો એ નંદિકેશ્વર દ્વારા રચાયેલો છે અને જ્યારે ભરત મુનિએ રચેલો છે એ નાટ્યશાસ્ત્ર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધારનો સ્ત્રોત ગણાય છે. ત્યારબાદ મૃણાલિની, સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા, હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરાઓનો વારસો જાળવનારાઓમાં ગણાય છે. અહીંયા વાત કરવામાં આવે છે કે આ કળાને જે શીખીને ગયેલા જે હોય એમાં ફિલ્મ ક્ષેત્રની વૈજયંતીમાલા જે જૂની હિરોઈન છે અને અત્યારે જે હયાત છે તેવી હેમા માલિની પણ ભરતનાટ્યમ ને કળાને સારી રીતના જાણે છે. તો આ એક પ્રાચીન વારસો જે છે પરંપરા છે આ લોકોએ જાળવી રાખેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કુચીપુડી નૃત્ય શૈલી. કુચીપુડી નૃત્ય શૈલીની આપણે વાત કરીએ કે આ નૃત્યની રચના 15મી સદીમાં થઈ છે અને મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યનું વર્ણન પર આધારિત સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. આપણે આંધ્રપ્રદેશની વાત કરીએ તો આ કુચીપુડી નૃત્ય શૈલી ત્યાં આગળ પ્રચલિત છે. કુચીપુડી જે નૃત્ય શૈલી ખરી એ મોટા ભાગે આમ જોવા જઈએ એટલે મુખ્યત્વે તે સૌંદર્ય આધારિત છે. તેમાં વેશભૂષા દ્વારા સૌંદર્ય બતાવવામાં આવતું હોય છે. અહીંયા જે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે. આપણે વાત કરી શકીએ કે અહીંયા જે નામ આપેલા છે કે ગુરુ પ્રહલાદ શર્મા, ત્યાર પછી રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ, આ જે નર્તકો ખરા, નર્તકો એટલે નૃત્ય કરનારા જે ખરા તેમને આ પરંપરાને હજુ સુધી પણ જાળવી રાખેલી છે. ત્યાર પછીનો આપણો જે વિદ્યાર્થી મિત્રો ટોપિક છે એ કથકલી. જે ટોપિક છે એ કથકલી છે. કથકલી એટલે શું? કથકલી નૃત્ય શૈલી શું છે? તો કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કેરળનું જે પ્રખ્યાત નૃત્ય ગણવામાં આવે તે આ કથકલી છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાય. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે. આમાં જે વેશભૂષા હોય છે એ સુંદર કપડાથી સુશોભિત હોય છે. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે. એટલે એમાં જે પાત્રો હોય છે એ પાત્રોના જે ચહેરા પર વિશિષ્ટ રીતે એક જાતનું ચિત્રામણ કરેલું હોય છે અને ચિત્રામણ પર તમને તેના મુખ ભાવો, તેમના જે સ્કિલ્સ કહીએ છીએ તે દેખાય છે. એટલે આપણે કહી શકીએ અહીંયા જે ચિત્રામણ એટલે કે મુખાકૃતિને આપણે સમજવી પડે છે. આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરીને રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર
પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી સજીવ કરે છે. અહીંયા વાત કરવામાં આવી છે કે જે નાયક છે, અહીંયા જે નટ હોય છે, જે નાયક હોય છે, એ નૃત્યની અંદર મુકુટ ધારણ કરી ત્યારબાદ રજૂઆત કરે છે, સંગીતની રજૂઆત કરે છે અને તેલના દીવાથી પ્રકાશિત જે રંગમંચ જે હોય છે તેની પાછળ આવીને સંગીતમય રીતે પોતાની ઓળખ આપતો હોય છે. અને જે ત્રણેય લોકોના જે ચહેરા હોય છે એની પર હાવભાવ અને હાસ્ય મુદ્રાથી તે લોકોને સજીવ કરે છે, એટલે મીન્સ કે એક્ટિવ કરે છે. કેરળના કવિ શ્રી વલ્લથોડ, યાદ રાખજો નામ, કેરળના કવિ શ્રી વલ્લથોડ સ્થાપિત કલામંડળના કથકલી છે. કલામંડલમ, કૃષ્ણ પ્રસાદમ, શિવારમન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આપણે કથકલીની આપણે વાત કરી હતી. વેઇટ કરજો 1 મિનિટ. વિદ્યાર્થી મિત્રો કથકલીની વાત કર્યા પછી આપણી આગળ નવો ટોપિક આવે છે કથક નૃત્ય. કહો છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ જે નવો ટોપિક છે એ કથક નૃત્ય. હવે કથક એટલે શું? કથકલી, કુચીપુડી, જો આપણે ભારતનાટ્યમ, કુચીપુડી, કથકલી, હવે કથક નૃત્ય પર આપણે આવ્યા છે. અહીંયા એક કહેવત છે, કથન કરે સો કથક કહાવે, વાક્ય પરથી કથક ઉતરી આવે છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો હતો. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ જે હોય છે એ ચૂડીદાર પાયજામો પહેરે છે. એટલે અહીંયા જે વાત કરવામાં આવી કે કથક નૃત્ય શું છે, તો આ કથક નૃત્ય જે ખરું એ મહાભારતની અંદર શ્રી કૃષ્ણનું જે કેરેક્ટર ખરું, પાત્ર ખરું, તેના આધારિત છે. અહીંયા શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેનો જે સંવાદ ખરો અથવા જે બંને વચ્ચેના જે નૃત્ય અને રાસ ખરા, અહીંયા તેની વાત કરવામાં આવેલી છે. અહીંયા એક પગ પર ગોળ ગોળ ફરવું અને જે સ્ત્રીઓ જે ચૂડીદાર પાયજામો પહેરે છે જેના કારણે ગોળ ફરે છે ત્યારે જે બહુ સારું લાગતું હોય છે, તો એની આગળ વાત કરી હોય છે. અને એ જે પાયજામાની વાત કરી છે એ ઘેરવાળું વસ્ત્ર હોય છે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા બીજી વાત કરી છે કે અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે, જે પાયજામાની સાથે ઘેરવાળું વસ્ત્ર હોય છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, સીતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરે આ કલાને જીવંત રાખી છે. તો અત્યારે આપણે વાત કરીએ કે અહીંયા બિરજુ મહારાજ, પછી અહીંયા સીતારા દેવી અને કુમુદિની જે લાખિયા કરી, એ આ ત્રણ વ્યક્તિઓ એવા છે કે જેને આ કથક નૃત્યને જીવંત રાખેલ છે. ત્યાર પછી અહીંયા નવો ટોપિક છે આપણો મણિપુરી નૃત્ય. અહીંયા આગળ આપણે વાત કરીશું કે મણિપુરી નૃત્ય. ત્યાર પછીનો જે ટોપિક છે તેની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ છીએ કે મણિપુરી નૃત્ય એટલે સમજાવો. તો મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળ લીલાઓ અને રાસ લીલા પર આધારિત છે. જે મણિપુરી નૃત્યની આપણે વાત કરીએ છીએ તો આ જે કળા ખરી એ શ્રી કૃષ્ણની બાળ લીલાઓ અને રાસ લીલાઓ પર આધારિત કળા છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર પડે છે. આના આપણે પ્રકારની વાત કરીએ તો એક લાસ્ય અને બીજો જે છે એ તાંડવ. આ બંને પ્રકાર એના જોવા મળતા હોય છે કે મણિપુરી નૃત્યની અંદર બે પ્રકાર લાસ્ય અને તાંડવ જોવા મળતું હોય છે. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો, એ ચણિયાને કુમીન તરીકે ઓળખવામાં આવતો હોય છે. એટલે કુમીન પહેરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કદાચ ઓબ્જેક્ટિવમાં પૂછે કે કુમીન એટલે શું, ખાલી જગ્યામાં કદાચ પૂછે કે આપણે જોડકામાં પૂછે તો અહીંયા કુમીન પહેરવામાં આવે છે. કુમીન શબ્દનો મતલબ અહીંયા ચણિયો થશે. ગુરુ આમુબી સિંહ, આતંબુ સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મળ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. એટલે ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર માત્ર ભારતની અહીંયા આગળ વાત છે, પણ અહીંયા આપણી જે આ કલા જે કરી મણિપુરી નૃત્ય, તો એની આપણે જે વાત કરી છે કે મણિપુરી નૃત્ય એ વિદેશોમાં પણ નામના કમાયેલું છે. અને તે માત્ર ને માત્ર આબુબુ સિંહ, આતંબુ સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મળ મહેતા વગેરે લોકો જે હતા તેમને આ કળાને દેશ વિદેશની અંદર પણ સ્થાન અપાવ્યું છે. હવે ત્યાર પછીની જે આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ નાટ્ય કલા છે. જે આપણે નાટ્ય કલાની આપણે વાત કરીશું કે નાટ્ય કલા, તો મણિપુરી નૃત્ય પછી નાટ્ય કલાને આપણે સમજીશું કે નાટ્ય કલા એટલે શું છે. એના પછીનો જે ટોપિક છે એ નાટ્ય કલા. તો મનોરંજન સાથે સંસ્કાર
એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્યકલાની એક આગવી ઓળખ બની રહી છે. ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. નાટ્યકલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ પર દ્રશ્ય અને શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાળ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણનું કરતી ભારતની પ્રાચીન કલા છે. હવે ભરત મુનિએ જે આ નાટ્યકલા એટલે કે નાટ્યશાસ્ત્રની જે રચના કરી તે મુખ્યત્વે શું છે? તો પહેલામાં પહેલું આ લોક શિક્ષણ આપવાનું કામ કરે છે. શું કરે છે? તો કે લોક શિક્ષણ. હવે આ લોક શિક્ષણ આપે છે પણ કેવી રીતના આપે છે? તો કે મનોરંજનની સાથે આપે છે. એટલે દ્રશ્ય હોય, શ્રાવ્ય હોય, એટલે કે આપણે જોઈ પણ શકીએ, સાંભળી પણ શકીએ અને તેને પડદા પર ભજવી પણ શકીએ. રંગમંચની ઉપર એને ભજવવામાં પણ આવે અને પડદા પર ભજવીને આ નાટ્યકલા દ્વારા લોકોને મનોરંજનની સાથે સાથે અબાલ વૃદ્ધો જે હોય છે, અબાલ વૃદ્ધો એટલે કે જે લોકો મીન્સ કે શૈક્ષણિક નહીં હોતા, જે લોકોની અંદર મીન્સ કે ભણેલા ગણેલા નથી હોતા, તેને આપણે કહીએ છીએ કે લોક શિક્ષણ આપવાનું કાર્ય આ નાટ્યકલા દ્વારા બહુ સારી રીતના, બહુ સુંદર રીતના થતું હોય છે. 5-5, 10-10 કાં તો અડધો કલાકના એક નાટ્યાત્મક શૈલી તૈયાર કરવામાં આવતી હોય છે, એક નાટક તૈયાર કરવામાં આવતું હોય છે અને એ નાટકની અંદર બોધપાઠ એટલે કે જે મોરલ સ્ટોરી જે હોય છે, બોધ કંઈક ને કંઈક હોય છે અને લોકોની આગળ એને ભજવવામાં આવતો હોય છે. એટલે લોકો દ્રશ્ય, શ્રાવ્ય અને સાથે સાથે અભિનય એ ત્રણેયના સંગમ દ્વારા આ નાટ્યાત્મક શૈલીથી લોક શિક્ષણ અને મનોરંજનનું કાર્ય, લોક શિક્ષણથી એ લોકો જાગૃત થાય છે અને સાથે સાથે તેમને મનોરંજન પણ મળી રહે છે. હવે આ કલાના તમામ કલાઓમાં સમન્વય હોવાનું વર્ણવતા ભરત મુનિએ નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. ભરત મુનિ નાટ્યકલાની વાત કરતા કહે છે કે એવું કોઈ ધર્મ નથી, એવી કોઈ કલા નથી, એવું કોઈ શાસ્ત્ર નથી કે એવું કોઈ વિદ્યા નથી જે આ નાટ્યકલાની અંદર આવી ન હોય, કે જે નાટ્યકલામાં ન હોય. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. ભરત મુનિ દ્વારા તૈયાર થયેલું પહેલું જે નાટ્યકલા હતું એનું જે પહેલું નામ જે છે તેને દેવાસુર સંગ્રામ નામ આપ્યું હતું. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. હવે ડાયરેક્ટ આપણે સંસ્કૃત સાહિત્યની વાત કરવા જઈએ તો સંસ્કૃત સાહિત્યની અંદર ભરત મુનિએ જે રચેલું છે એ આપણે દેવાસુર સંગ્રામની વાત કરી. ત્યાર પછી મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો આપણને વારસો આપેલો છે. ત્યાર પછી આપણે વાત કરીએ મહાકવિ કાલિદાસ જે સંસ્કૃત સાહિત્યના પિતા ગણાય છે. મહાકવિ કાલિદાસ જે સંસ્કૃત સાહિત્યના પિતા ગણાય છે તેમની વાત કરીએ તો તેમને પણ નાટકો આપણને આપ્યા છે. એની જે ટ્રેજેડી જે ખરી ટ્રેજેડી, એ ટ્રેજેડીમાં અભિજ્ઞાન શાંકુતલમ, વિક્રમોર્વશીયમ તેમજ માલવિકાગ્નિ મિત્રમ નાટકો એ સૌપ્રથમ વધુ જાણીતા નાટકો છે. એમની જે અહીંયા આગળ સંસ્કૃત સાહિત્યના જે પિતા જે ખરા કવિકાલ એટલે મહાકવિ કાલિદાસ જે ખરા કવિ કાલિદાસ જે ખરા તેમની આગળ વાત કરીએ તો એમને જે લખ્યા છે એમાં અભિજ્ઞાન શાંકુતલમ, વિક્રમોર્વશીયમ અને માલવિકાગ્નિ મિત્રમ એવા નાટકો આપણા ભારતના સાહિત્યને એમણે અર્પણ કર્યા છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી. તેની આપણે ટૂંકમાં વાત કરીશું. ગુજરાતની નાટ્યકલાઓમાં જ્યારે ગુજરાતી નાટકની આપણે વાત કરીશું તો ગુજરાતની નાટ્યકલાઓની અંદર જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે. આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક, ત્યારબાદ પ્રાણસુખ નાયક, દીન પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા વગેરેનો ફાળો પણ નોંધપાત્ર ગણાય છે. દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધવો રહ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો જે ન્યૂ ટોપિક છે આપણો તેની આપણે વાત કરીશું નવા ટોપિકની કે નાટ્યકલા તો આપણે લોક શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. નાટ્યકલાની પછીનો જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો એ ભવાઈ છે. અસાઈ ઠાકર આનું નામ ભવાઈના સાથે બહુ ખાસ રીતે જોડાયેલું છે કે ભવાઈ એટલે શું તો આપણે વાત કરીશું કે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. આ ભવાઈ શું છે તો કે ભાવપ્રધાન નાટકો છે. ભવાઈ એ અસાઈ ઠાકર દ્વારા શરૂ કરાયેલા ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું. આપણે જે ગુજરાતનો સોલંકી યુગ ખરો, સોલંકી યુગ દરમિયાન આ ભવાઈ જે ખરી ભવાઈને આમ જોવા જઈએ તો ભવાઈને લોક શિક્ષણ સાથે મનોરંજન આપતી
એક સુંદર નાટ્યકલા એટલે સોલંકી યુગની અંદર આ ભવાઈને પ્રોત્સાહન મળી રહ્યું હતું. મોટા ભાગે પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજો અને ભૂંગળવાગ સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ એટલે કે રામદેવનો વેશ, ઝૂલનનો વેશ, કજોડાનો વેશ એ ભવાઈની વિશેષતા રહી છે. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા અને રંગલી જેવા પાત્રો સાથે ભવાઈના નાટ્ય પ્રયોજાય છે એટલે કે યોજાય છે. ભવાઈ ભજવનાર ભવૈયાઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ભવાઈની વાત કરીએ તો ભવાઈ 700 વર્ષ જૂની એક પ્રથા છે. ત્યાર પછી વાત કરીએ કે અસાઈ ઠાકર જે ખરા તેમને આ જે ભવાઈ ખરી તેમને મુખ્યના પ્રણેતા ગણવામાં આવતા હોય છે. ત્યાર પછી જોવા જઈએ તો સોલંકી યુગની અંદર આ પ્રથા બહુ પ્રચલિત બની હતી અને બહુ પ્રોપર સ્થાન મળી રહ્યું. આ ભવાઈ શું કરે છે તો કે મનોરંજનની સાથે શિક્ષણ આપવાનું કાર્ય કરતી હોય છે. હવે શિક્ષણ કેવું આપે છે તો આપણે વાત કરીએ કે મનોરંજનની સાથે જે શિક્ષણ આપે છે એટલે અહીંયા સમાજના જે કુરિવાજો જે ખરા બાળ લગ્ન છે, દૂધ પીતી છે, વિધવા પુનઃ લગ્ન છે, આવા બધા જે મુદ્દાઓ જે ખરા આની પર આ ભવાઈ દ્વારા કંઈક ને કંઈક નાટ્યાત્મક શૈલીથી એવું નાટક રજૂ કરવામાં આવતું હોય છે કે જેના દ્વારા અલગ અલગ વેશ ભજવવામાં આવતા હોય છે. અમુક અલગ અલગ પ્રકારના વેશ ધારણ કરવામાં આવતા હોય છે. આપણે જે વેશની વાત કરીએ એમાં રામદેવનો વેશ, જટા ઝૂલનનો, કજોડાનો વેશ અને સૌપ્રથમ બીજી વાત કરીએ આપણે તો આ જે નાટકો ભજવાય છે એમાં સામાજિક કુરિવાજો, સમાજના સતી પ્રથા, દૂધ પીતી, બાળ લગ્ન, વિધવા પુનઃ લગ્ન આવા જે સમાજની અંદર જે કુરિવાજો ચાલે છે એની પર નાટક ભજવી અને લોકોને જાગૃતિ તરફ લઈ જવામાં આવે છે. લોકોને જાગૃત કરવામાં આવે છે અને જેની સાથે સાથે મનોરંજન અને શિક્ષણ બંનેનું કામ થાય છે. એટલે આ જે ભવાઈ કરી એ લોક શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો આઈએમપી ક્વેશ્ચન આમ જોવા જઈએ તો ભવાઈ એટલે શું સમજાવો. 2 માર્ક્સનો પ્રશ્ન હશે, તમારે આ ફટાફટ તૈયાર કરી દેવાનો છે. આટલા પોઈન્ટથી તમે યાદ કરશો તો તરત જ બહુ ઈઝી છે, આ યાદ થઈ જશે. એટલે કહેવાનો મીનિંગ મારો એ છે કે ભવાઈ શું છે તો એ ભાવ પ્રધાન નાટકો છે. પછી આપણે જે વાત કરીએ 700 વર્ષ જૂની એ પ્રથા છે પ્રચલિત અસાઈ ઠાકર દ્વારા થયેલી છે. સોલંકી યુગની અંદર આને સ્થાન મળ્યું હતું. મનોરંજનની સાથે લોક શિક્ષણ આપવાનું આ કાર્ય બહુ સુંદર રીતે કરતી હોય છે. આજે મારે તમને કોઈ કડવી વાત કહેવી હોય, સમાજને જાગૃતિ તરફ લઈ જવા માટેની કોઈ વાત કહેવી હોય તો હું ડાયરેક્ટ તમને નથી જણાવી શકતો, પણ હું આ ભવાઈની મદદ લઈને એક નાટક તૈયાર કરીને લોકોની આગળ ભૂંગળ વગાડી અને જો હું નાટકને ભજવું છું તો મારા 2 કામ થાય છે. લોકોને મનોરંજન પણ આપું છું અને મારું જે કામ છે બોધપાઠ આપવો છે, મારે જે લોક શિક્ષણ, લોક જાગૃતિ આપી છે એ પણ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો મારું કામ પણ અહીંયા પૂર્ણ થાય છે. તો ભવાઈ નો જે પ્રશ્ન છે એ આઈએમપી છે, તમારે એ પ્રશ્ન મીન્સ કે જે છે એ તૈયાર કરી દેવાનો છે, એના જવાબ તૈયાર કરી દેવાના છે. ત્યાર પછીનો જે આપણો ટોપિક છે એ ગુજરાતના લોક નૃત્યનો છે, જે આપણે પછીના ભાગની અંદર આપણે તેની ચર્ચા કરીશું.